નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું। 300 થી વધુ વાહનોના કાફલા સાથે છોટુ વસાવાનું શક્તિ પ્રદર્શન। 6 ટર્મથી સાંસદ ભાજપના મનસુખ વસાવાનો મુકાબલો 6 ટર્મથી ધારાસભ્ય છોટુ વસાવા સાથે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો સહિત નગરસેવકોએ પાણીના મુદ્દે નગરપાલિકા કચેરીએ હલ્લો મચાવ્યો। પાણીની ડોલ સાથે પહોંચેલા નગરસેવકોએ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી। છેલ્લા 2-3 દિવસથી પાણી નહીં આવતું હોવાની બૂમો। ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ 4 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે ₹50,000 સહિત 30 બેગની ચોરી કરી ફરાર। ભરચક વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપી તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી। ભરૂચના સિદ્ધપોણ ગામમાં ચંપલ ચોરીની આશંકાએ 9 વર્ષના બાળકને બંધક બનાવાયો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભરૂચ લોકસભા બેઠક પર 2 દિવસમાં કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા। ભાજપ, બીટીપી, બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મેદાને। અંકલેશ્વર જીપીસીબીનો ગેરકાયદેસર કેમિકલનો નિકાલ કરતા તત્વો સામે કાર્યવાહી। જેએસ ઇન્ડસ્ટ્રીઝમાંથી સોલ્વન્ટ રેસિડ્યુ કેમિકલ વેસ્ટના 54 ડ્રમ ભરેલ ટેમ્પો સાથે 2 ઇસમની અટકાયત। જીપીસીબીના સપાટાને પગલે અન્ય ગેરકાયદેસર કેમિકલનો નિકાલ કરનારાઓમાં ફફડાટ। ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભરૂચ લોકસભા બેઠક પર અનેક અટકળો બાદ આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવાએ ચૂંટણીના જંગમાં સત્તાવાર રીતે ઝંપલાવી દીધું છે। ઝઘડિયાના સતત 6 ટર્મથી ધારાસભ્ય એવા છોટુભાઈ વસાવાએ આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। આ પૂર્વે તેઓ દ્વારા જાણે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઝઘડિયાના વાસણા ગામ ખાતેથી 300 થી વધુ વાહનોનો કાફલો કેબલ બ્રિજ જડેશ્વર ચોકડીથી થઈ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। જે બાદ ચૂંટણી અધિકારી રવિકુમાર અરોરા સમક્ષ તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। તો ડમી ઉમેદવાર તરીકે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહેશ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું છે। બીટીપીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ ચેનલ નર્મદા સાથે વિશેષ વાતચીત કરી હતી, જેમાં તેઓએ તેમની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુભાઈ વસાવાએ આજરોજ ઉમેદવારી નોંધાવી છે। આપણી સાથે છોટુભાઈ વસાવા છે। છોટુભાઈ, તમે આજે ઉમેદવારી નોંધાવી છે, તમારી જીતની કેટલી આશા છે? તમારી જીતની કેટલી આશા છે? પૂરી આશા છે, એટલા માટે જ ફોર્મ ભરીએ છીએ। સામે મનસુખભાઈ વસાવા 6 ટર્મથી વિજેતા ઉમેદવાર છે, કેટલો મોટો પડકાર? આજે ભારતની અંદર ભાજપ જે જીતે છે ષડયંત્ર કરીને, અને અમે આ ભરૂચમાં એમની સામે ષડયંત્રની સામે લડીને બતાવશું ને જીતીને બતાવશું। કોંગ્રેસ સાથે જે ગઠબંધનની વાતો ચાલી રહી હતી તેમાં કયા પરિબળો? એ કોંગ્રેસને પૂછવાનું તમારે, અને શું કરવું? આ હતા છોટુભાઈ વસાવા કે તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો અને નગરસેવકોએ પાણીની ડોલ સાથે નગરપાલિકા કચેરીએ પહોંચી પાણીની માંગ સાથે વિરોધ કરી હલ્લો મચાવ્યો હતો। છેલ્લા 2-3 દિવસથી ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે, ત્યારે પાણીની માંગ સાથે આજરોજ નગરસેવક શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, લાલભાઈ શેખ અને સલીમ અમદાવાદી સહિતના નગરસેવકો તેમજ સ્થાનિક રહીશો નગરપાલિકા કચેરી ખાતે પાણીની ડોલ લઈ પહોંચ્યા હતા। તેઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીને પાણીના પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે તેના નિરાકરણ અંગે રજૂઆત કરી હતી અને શાસક પક્ષનો નગરપાલિકાના અધિકારી બચાવ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે માતરિયા તળાવ યોજના હજી પણ ખોરંભે છે, ત્યારે વહેલી તકે પ્રશ્નનો હલ નહીં થાય તો અનોખી રીતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી।
જે શરૂ થઈ છે તત્કાલિક મુખ્યમંત્રી જે તે સમય હતા નરેન્દ્ર મોદી, ત્યારે યોજનાની શરૂઆત થઈ હતી, પણ એ યોજના આજ દિન સુધી પૂરી થઈ નથી. નગરપાલિકા કહે છે કે માતલિયા તળાવનું પાણી અમે ઉપયોગમાં લઈશું, જ્યારે ઉનાળાના 100 દિવસના અંદર પાણીની અછત હોય છે, નહેરમાંથી પાણી મળતું નથી, ત્યારે માતલિયાનું તળાવનું પાણી અમે ઉપયોગમાં લઈશું એ નગરપાલિકાના વાયદાઓ હતા. આજે વાયદાઓ પોકળ સાબિત થયા છે. માતલિયા તળાવનું પાણી ખાલી ને ખાલી એક સ્ટોરેજ માટેનું છે, પણ ભરૂચની પ્રજાને કોઈ પીવા લાયક એ પાણી મળતું નથી. આજે નગરપાલિકાના વિરોધ પક્ષે રજૂઆત કરેલી છે, જો તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ નહીં થાય તો નગરપાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓ ચેતી જાય, એમના ઘરે આવીને અમે પાણી લઈશું અને ત્યાં જ નાવા બેસીશું. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ 4 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ₹50,000 અને 30 જેટલા બ્રાન્ડેડ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયતના હસ્તકના શોપિંગ સેન્ટરની 4 દુકાનોને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનોના છાપરાના માર્ગે દુકાનોમાં પ્રવેશી અંદર રહેલ 30 જેટલા બ્રાન્ડેડ કંપનીના બેગ અને અંદાજિત 50,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દુકાનદારોએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. બેગની દુકાન છે, અહીંયા ચોરી થઈ છે. 40,000 રૂપિયા કેચ હતા, બાકી કંપનીનો સામાન હતો. જે વીઆઈપીના ટુરિસ્ટરના જે બેકપેક હતા તે 25-30 પીસ ગયા છે, બાકી કોન્ટર તોડ્યો છે. 40,000નું નુકસાન થયું છે. 40,000 કેચ લઈ ગયા છે અને બાકી બેગનો 50-60,000નું બીજું નુકસાન છે. આ આપણે પોલીસ કમ્પ્લેન બી કરી છે. ઉપરથી દર તોડે, ઉપરથી જે છત હોય ને તે તોડે ઘૂસેલા છે. બોલું છું જનતા ડ્રેસીસના માલિક. મારી દુકાન રાતે હું બંધ કરીને ઘરે ગયો હતો. સવારે ખબર પડી કે પછી તોડીને અંદર ચોર ઘૂસેલા લાગે છે. અહીંયા સવારે આવીને તપાસ કરી તો ગલ્લો બલ્લો બધું તૂટલો હતો. 1,500થી 2,000 રૂપિયા રોકડા હતા તે ગયા, અને બીજો સામાન કેટલો ગયો તો હજુ ખબર નથી. એ ખોલ્યા પછી ખબર પડે કે કેટલો સામાન ગયો છે. ભરૂચના સિદ્ધપોણ ગામમાં ચંપલ ચોરીની આશંકાએ 9 વર્ષના બાળકને બંધક બનાવાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચ તાલુકાના સિદ્ધપોણ ગામમાં ચંપલ ચોરીની આશંકાએ ગામના જ 2 ઈસમોએ જાતે ન્યાય તોડતા હોય તેમ 9 વર્ષના બાળકને બંધક બનાવી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો છે. નવી નગરીમાં રહેતા સરફરાઝ દિવાનનો 9 વર્ષનો પુત્ર તૌફિક તેની શાળાએ ગયો હતો. એ વેળા બપોરના સમયે રિસેસમાં તે શાળાની બહાર આવતા ગામમાં જ રહેતા ઈશાક બદલા તેમજ ઇદ્રીસ બાપુએ તેને પકડી ગામમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે તૌફિકને મારી ઓરડીમાં બંધ કર્યો હતો અને તેઓના ઘરમાં ચોરી કેમ કરી તેમ કહી તેને ધમકાવ્યો હતો. 9 વર્ષનો તૌફિક પોતાને છોડવા માટે તેમની સામે કાકલુદી કરી રહ્યો હતો, પરંતુ ઈશાક બદલા તેમજ ઇદ્રીસ બાપુએ તેની પાસે ચંપલ ચોરી કબૂલાત કરાવવાની કોશિશ કરતો તેમજ તેની પાસે માફી મંગાવી ઉઠબેસ કરાવતો વિડીયો બનાવી તેને વાયરલ કર્યો હતો. યેન કેન પ્રકારે તૌફિક તેના ઘરે પહોંચતા તેણે તેના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરતા તેમણે તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા નબીપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ભરૂચ લોકસભા બેઠક પર હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે 2 દિવસમાં કુલ 18 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ભાજપમાંથી 6, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 3, જ્યારે બહુજન મુક્તિ પાર્ટી, સંયુક્ત વિકાસ પાર્ટી અને અપના દેશમ પાર્ટી તેમજ 6 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ JS ઇન્ડસ્ટ્રીઝમાંથી સોલ્વન્ટ રેસિડ્યુ કેમિકલ વેસ્ટના 54 ડ્રમ ભરેલ ટેમ્પો સાથે ચાલક સહિત અન્ય એકની અટકાયત કરી GPCBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જેડીસીમાં આવેલ JS ઇન્ડસ્ટ્રીઝમાંથી સોલ્વન્ટ રેસિડ્યુ કેમિકલ વેસ્ટનો જથ્થો આઈસર ટેમ્પામાં ભરવામાં આવી રહ્યો છે એવી બાતમીના આધારે અંકલેશ્વર GPCBના અધિકારી અને વન વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો, જે ટેમ્પો નંબર GJ4AW7122માં સોલ્વન્ટ રેસિડ્યુનો જોખમી રાસાયણિક કચરો ભરવામાં આવી રહ્યો હતો. જે ટેમ્પામાંથી 54 નંગ ડ્રમ મળી આવ્યા હતા, જે સોલ્વન્ટ રેસિડ્યુના જોખમી રાસાયણિક કચરા અંગે ટેમ્પોના ચાલક પાસે પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા
તેને શંકાસ્પદ રીતે અટકાયત કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આરબી ત્રિવેદીએ પકડાયેલા 2 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડરમાંથી ભર ઉનાળે જ પાણીનો બગાડ થતો હોવાના દ્રશ્યો બહાર આવ્યા છે. ભરૂચ નગરપાલિકાની બેદરકારીના કારણે ભર ઉનાળે પાણીનો બગાડ થતો હોવાના દ્રશ્યો બહાર આવ્યા છે. નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ફાયર ટેન્ડરમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ છે, તો બીજી તરફ પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે સત્તાધીશો આ ફાયર ટેન્ડરનું સમારકામ કરાવે એ જરૂરી છે. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક રેલવે અંડરબ્રિજની એંગલ સાથે ટ્રક ભટકાતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કૃષ્ણા રોડવેઝનું મિક્સર ટ્રક નંબર GJ14X5574 અંકલેશ્વરના પિરામણ ગામથી નેશનલ હાઈવે તરફ જઈ રહ્યું હતું. એ દરમિયાન પિરામણ રેલવે અંડરબ્રિજની એંગલ સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતને કારણે અંડરબ્રિજ પાસે લગાવેલ એંગલને નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સદર અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર જીઆઈડીસીની ટ્રાન્સપોર્ટ ઓફિસનો ટેમ્પો ચોરી કરી ફરાર થયેલા ચાલક સહિત અન્ય 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ નોબેલ માર્કેટ પાસે 3 ઇસમો ટેમ્પો વેચવા ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેમ્પો નંબર GJ16AU2595 આવતા પોલીસે તેને અટકાવી તેઓ પાસે ટેમ્પાના દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા અંદર સવાર 3 ઇસમોને પકડી પાડી તેઓની વધુ પૂછપરછ કરતા ટેમ્પોના ચાલક સંતોષ મહાનંદ શિવ યાદવે જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ અમર ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય ટ્રાન્સપોર્ટના માલિકને કહ્યા વિના ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હોવાનું કબૂલ કરતા પોલીસે 2,50,000ના ટેમ્પો મળી કુલ 2,55,000નો મુદ્દામાલ કબજે કરી મૂળ યુપીના અને હાલ ગળખોલ પાટિયાની અવધૂતનગરમાં રહેતા ટેમ્પો ચાલક સંતોષ મહાનંદ શિવ યાદવ અને ગણેશ વિશુન દયાલ યાદવ, શિવકાંત હવાલદારસિંહ યાદવને ઝડપી પાડી ત્રણેય આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે મઢુલી સર્કલ પાસે રિક્ષામાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ દહેજ બાયપાસ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે મઢુલી સર્કલ પાસે વોચ ગોઠવી ઊભી હતી. એ દરમિયાન નંબર વિનાની રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો બિયર નંગ 120નો જથ્થો તેમજ મોબાઈલ ફોન સહિત રિક્ષા મળી કુલ 2,70,000ના મુદ્દામાલ સાથે ભરૂચના સિપાઈવાડ ખાતે રહેતા શરીફ નવાજ મહેમૂદ મિયા મલેકને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો પ્રોહિબિશનના 5 ગુનામાં વોન્ટેડ આરોપી શહેરના દાંડિયા બજાર સ્થિત લોઢવાડના ટેકરામાં ફરી રહ્યો છે. એવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રાહુલ ઉર્ફે બોલિયો કનુભાઈ મકવાણાને ઝડપી પાડી તેની પાસેથી રોકડ 25,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લ્યુપિન લિમિટેડ દ્વારા ગ્લોબલ કોમ્યુનિટી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ચિત્રાલ શાળામાં રમતગમતના સાધનો આપવામાં આવ્યા તેમજ 2 એપ્રિલે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈડીસી અંકલેશ્વર ખાતે 22 મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમનો 3જો વર્ગ શરૂ કરવામાં આવ્યો. લ્યુપિન લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ DM ગાંધીના માર્ગદર્શન હેઠળ બંને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાંથી જુગાર રમતા 2 જુગારીઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા પર કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ 13,670 અને 2 મોબાઈલ ફોન મળી કુલ 14,670ના મુદ્દામાલ સાથે રોહિતભાઈ રવજીભાઈ વાઘેલા અને ઇમ્તિયાઝ અહેમદ ગુલામ કાદર તોલાટને ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાંસોટના મોટિયા ગામ સ્થિત દશા માતાજીના મંદિરે 4 એપ્રિલે 12મા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. 4 એપ્રિલ અને ગુરુવારના રોજ હાંસોટના મોટિયા ગામ સ્થિત દશા માતાજીના મંદિરનો 12મો પાટોત્સવ ઉજવાશે, જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સદર કાર્યક્રમનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી છોટુ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું. 300થી વધુ વાહનોના કાફલા સાથે છોટુ વસાવાનું શક્તિ પ્રદર્શન. 6 ટર્મથી સાંસદ ભાજપના મનસુખ વસાવાનો મુકાબલો 6 ટર્મથી ધારાસભ્ય છોટુ વસાવા સાથે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકો સહિત નગરસેવકોએ પાણીના મુદ્દે નગરપાલિકા કચેરીએ હલ્લો મચાવ્યો. પાણીની ડોલ સાથે પહોંચેલા નગરસેવકોએ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી. છેલ્લા 2-3 દિવસથી પાણી નહીં આવતું હોવાની બૂમો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ 4 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી. અંદાજે ₹50,000 સહિત 30 બેગની ચોરી કરી ફરાર. ભરચક વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપી તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી. ભરૂચના સિદ્ધપોણ ગામમાં ચંપલ ચોરીની આશંકાએ 9 વર્ષના બાળકને બંધક બનાવાયો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચ લોકસભા બેઠક પર 2 દિવસમાં કુલ 12 ઉમેદવારી પત્રો ભરાયા. ભાજપ, બીટીપી, બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષ ઉમેદવારો મેદાને. અંકલેશ્વર જીપીસીબીનો ગેરકાયદેસર કેમિકલનો નિકાલ કરતા તત્વો સામે કાર્યવાહી. જેએસ ઇન્ડસ્ટ્રીઝમાંથી સોલ્વન્ટ રેસિડ્યુ કેમિકલ વેસ્ટના 54 ડ્રમ ભરેલ ટેમ્પો સાથે 2 ઇસમની અટકાયત. જીપીસીબીના સપાટાને પગલે અન્ય ગેરકાયદેસર કેમિકલનો નિકાલ કરનારાઓમાં ફફડાટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.